જૂનાગઢના વિસાવદર શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી। વિસાવદર શહેરમાં શાક માર્કેટ, એસટી બસ સ્ટેશન રોડ વિસ્તારમાં વધારે લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે રખડતા ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। વાહન ચાલકો, વૃદ્ધ તેમજ બાળકોને પણ ચાલીને નીકળવું મુશ્કેલ પડતું હોય છે। વિસાવદર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી, જેમાં છેલ્લા 8 દિવસમાં 50થી વધારે ઢોર પકડીને વિસાવદર ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવી હતી। વિસાવદર ચીફ ઓફિસર કમરમાટ દ્વારા વિસાવદરના ઢોર માલિકોને અપીલ કરવામાં આવી હતી, પોતાની માલિકીના ઢોર પોતાની જગ્યા ઉપર બાંધી રાખવાની અપીલ કરી હતી। વિસાવદર શહેરમાં નામદાર હાઈકોર્ટ તથા કમિશનર સાહેબ તથા કલેક્ટર સાહેબના આદેશ તથા સૂચનાઓ અન્વયે છેલ્લા વિસાવદર શહેરમાં છેલ્લા 8 દિવસથી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ દરમિયાન વિસાવદર શહેરમાંથી 50થી વધુ રખડતા પશુઓને પકડી ગૌશાળાઓમાં મૂકવામાં આવેલ છે। તેમજ આજથી વિસાવદર શહેરની તમામ જનતાને જાણ કરવામાં છે કે તેઓના માલિકીના પશુઓ રખડવાને બદલે પોતાની માલિકીની જગ્યામાં બાંધે તેવી ખાસ અપીલ છે। બરાબર, આપણે કેટલા દિવસથી આ ઝુંબેશ ચાલુ છે? છેલ્લા 8 દિવસથી, બિલકુલ છેલ્લા 8 દિવસથી। કેટલા પશુ પકડ્યા છે આપણે? અત્યાર સુધીમાં 50થી વધુ પશુ પકડવામાં આવેલ છે।